હેલો દોસ્તો, આપણો સિદ્ધરાજસિંહ ઝાલા અને અત્યારે અમારી પાસે એક દાદી મળી આવ્યા છે. અત્યારે રાતના 9 વાગ્યા છે અને ખૂબ જ અમદાવાદની અંદર ઠંડી પડી રહી છે અને દાદી અમને કહેવાય કે સોનીની ચાલ ઓઢો વિસ્તારમાંથી મળ્યા છે 181ના માધ્યમથી. એક રિક્ષાવાળા ભાઈ એમને સાંજે 5 વાગે મળ્યા હતા અને 5 વાગ્યાથી લઈને અત્યારના 9 વાગ્યા લગી સતત એ પોતાનું સરનામું બતાવતા અને રિક્ષાવાળા ભાઈ પાસે ગોળ ગોળ આખા અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાનું એડ્રેસ આપતા હતા. તો દાદી સાથે 2 મિનિટ વાતચીત કરીને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, જેથી એમના પરિવાર સુધી અમે પહોંચી શકીએ. દાદી, તમારું નામ શું છે? ગીતાબેન. ગીતાબેન. હા, પી સોલંકી. પી સોલંકી. હા. તમારું ઘર ક્યાં છે દાદી? એ છે કઈ જગ્યાએ? ખોખરામાં છે. ખોખરામાં છે? ઓહ. તો ખોખરામાં તમે સરખું એડ્રેસ તો આપો. એ જો સરખું એ છે એડ્રેસ. એ જ એડ્રેસ. એ જ એડ્રેસ. તમારા ઘર પરિવારમાં કોણ કોણ છે? મારા ઘરમાં તો 23 જણ છે બસ. બીજા કોઈ નહીં. ઘેર રહે છે ને ભાઈના બધા. ઘરે રહો છો? મારા પહેલા ઘેર રહે છે ને બધા. હા. હા બસ એ શું. અચ્છા, કઈ વાંધો, તમારા ઘરે જવું છે ને? આપણે તમારું ઘર ગોતી લઈશું. ત્યાં લગી અહીંયા રહેવાનું ને? હા, જવું છે સાહેબ. હા, અહીંયા રહેવાનું ત્યાં સુધી. હા. દોસ્તો, આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, એમના દાદીના પરિવાર સુધી પહોંચવામાં મદદ કરજો. આ રીલ વિડીયોના માધ્યમથી આપણે એક નાનો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે તમારા શેરિંગથી ઘણા બધાના પરિવાર મળી જતા હોય છે. તો આ વિડીયોને પણ શેર કરજો, જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ. જય હિન્દ, જય ભારત.